જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું તમારી સાથે પાવેશ પ્રજાપતિ અને અત્યારે અમે લોકો આવ્યા છે આવા જંગલની અંદર અને મસ્ત ઝરણું અત્યારે અમે અહીંયા ગાડી તરત દૂર પડે તો ત્યાં નાશું અને નાસ્તો પણ કરીશું. અંજાનમાં આવી ગયા પણ હારી ગયા. બહુ મસ્ત જગ્યા છે. બોલ ચોમાસા हम सफ़र ज़रूरी है सुना था, कोई कह गया मुसाफिर को कोई फ़र्क नहीं पड़ता. गजब लेવાનું છે. આવા શાંત પાણીમાં ક્યારેય નાવું નહીં, કારણ કે આમાં સાપ હોવાની સંભાવના છે. આ ધોર ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામ નજીક આવેલો છે. કપાત વોટરફોલ તરીકે ઓળખાય છે. ખુશીનો પાન નહીં હોય હે ને, એવું લાગે એટલે દોયરા. હા, પેલો તો શું કરે તે? અમેઝિંગ. લગભગ અમે 2 થી 3 કિલોમીટર સુધી ચાલ્યા હતા એના ગાડી, ત્યારે આ મજા આવી. નાહી લીધું છે અને ફ્રેશ થઈ ગયા. હવે આગળ નાસ્તો કરીશું. તો અહીંયા ઘરે અમે થોડુંક નાહ્યા અને બધા અત્યારે રેડી થઈ ગયા છે. ભૂખ લાગી ગઈ જોરદાર અને આ બધા નીકળી ગયા. ચાલો ઘરે જઈએ. આવે ચાલો ચલો ચલો ગાડી સ્ટાર્ટ કર, ગાડી સ્ટાર્ટ કર. આવી જગ્યાએ ફરવું જોઈએ, મજા આવે જરીક અને માઇન્ડ પણ ફ્રેશ રહે. તો ફ્રેન્ડ્સ, આજની સફર કેવી લાગી ગઈ તમને? આજે એક રિસ્પોન્સ તો આપો. ઓ ભાઈબંધ, રિસ્પોન્સ તો આપો. કેવો રહ્યો? કેવી રહી સફર? એક નંબર. बहुत मजा आया. रिस्पॉन्स आप क्यों लाग्यो? बहुत अच्छा लगा. कौशल भाई, आपको क्या कहना है? તમ તમાર જેટલા આગા વાળા હોય એમને લેતા આવજો, બહુ જ મજા આવશે. બહુ મજા આવે એ જગ્યા છે. ભાઈ મને તાપ લાગે. આ બતો જો. બહુ ભયંકર તાપ છે પણ બહુ મજા આવી અને એકદમ સીલ ઠંડુ પાણી હતું. ખુલી ગયો વોટર પાર્ક. વોટર પાર્ક કરતા મજા આવશે. વોટરફોલ તો હજુ અંદર હતો, પરંતુ અમારામાં ક્ષમતા નથી ચાલવા માટે, તો અહીંયા કરી નહીં લીધું. તારે પણ રે ઉપર આજરો. આ ગરમી કેવી લાગે તો ઉતાને બિંદાસ. હવે પેટમાં ગયું. ચાલો ખાવા તમે. હેલો, અવાજ સાંભળી રહ્યા છો તમે? એક નંબર. નેચરલી બની બહુ મજા આવી જાય. આ હતો મારો બ્લોગ અને અનએક્સેપ્ટેડ અમે આ જગ્યાએ ગયા હતા, કારણ કે પરિક્રમા પછી અમે આ જગ્યાએ આવ્યા હતા દરેક ફ્રેશ થવા માટે. તો આ હતો મારો બ્લોગ. તમને મારો બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આ બધા સૂઈ પણ ગયા. બધા જ થાકી ગયા હતા પૂરેપૂરા. તો મળીએ છીએ હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.